દેશની અંદર અત્યારે 5 રાજ્યોમાં પેટા ચૂંટણી છે, પણ જે રીતે ગુજરાતના વિસાવદર અને કડીની પેટા ચૂંટણી પર સૌ કોઈની નજર છે, તેમજ પંજાબના પશ્ચિમ લુધિયાણામાં યોજાનારી પેટા ચૂંટણી પર પણ સૌ કોઈની નજર છે। એ એટલા માટે કારણ કે દિલ્હીના રાજકારણ કરતા પંજાબ અને ગુજરાતની પેટા ચૂંટણીઓ પર કેજરીવાલ વધુ મહત્વ આપી રહ્યા છે। હવે આજે એ સમજીએ કે કેમ કેજરીવાલ આ બે જગ્યા પર વધુ ધ્યાન આપી રહ્યા છે। આ બે રાજ્યમાં આપની જીતથી તેને શું મળવાનું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિલ્હીના રાજકારણ કરતા પંજાબ અને ગુજરાતની પેટા ચૂંટણીઓમાં કેજરીવાલ કેમ વધુ મહત્વ આપી રહ્યા છે, એ સવાલ અત્યારે રાજકીય ગલિયારામાં સૌથી વધુ શોર મચાવી રહ્યો છે। અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની લોકપ્રિયતા ખૂબ જ મજબૂત છે। વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી કરતા પંજાબમાં વધુ જોવા મળી રહ્યા છે। અને તેઓ એકલા નથી, મનીષ સિસોદિયા સહિત તેમની જે આખી વિશ્વસનીય ટીમ પણ ત્યાં જ તૈનાત છે। અરવિંદ કેજરીવાલ વિપક્ષના માટે દિલ્હીથી નીકળ્યા હતા, પરંતુ તે પછી તેઓ પંજાબમાં જ અટવાઈ ગયા। પંજાબમાં રહેવાનું મુખ્ય કારણ ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને તેને ત્યાં કોઈ પણ સંજોગોમાં બચાવી રાખવી તે સૌથી મહત્વપૂર્ણ છે। અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમની પંજાબમાં હાજરી એ સૌથી મોટું ઉદાહરણ છે કે કોઈ પણ રાજકીય પક્ષ માટે સત્તાની રાજનીતિ કેટલી મહત્વની છે। લુધિયાણામાં અરવિંદ કેજરીવાલનો પ્રચાર ચૂંટણી પંચ દ્વારા તારીખ જાહેર કરવામાં આવે તે પહેલા જ શરૂ થઈ ગયો હતો અને આ બાજુ ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાએ પ્રચાર શરૂ કરી દીધો હતો। લુધિયાણા પશ્ચિમ બેઠક પર પણ 19 જૂને પેટા ચૂંટણીઓ યોજાવાની છે। લુધિયાણા બેઠકનું રાજકીય મહત્વ પહેલાથી જ ચર્ચામાં છે। કારણ એ છે કે સંજીવ અરોરા ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે। સંજીવ અરોરા હાલમાં રાજ્યસભાના સાંસદ પણ છે અને આ પ્રવક્તાઓ દ્વારા વારંવાર ઇનકાર કરવા છતાં એવી જોરદાર ચર્ચા છે કે અરવિંદ કેજરીવાલની નજર તેમની રાજ્યસભા બેઠક પર છે। પણ આ હેતુ ત્યારે જ પૂર્ણ થાય જ્યારે સંજીવ અરોરા પેટા ચૂંટણી જીતે, બાકી સપનું જ રહી જાય। ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે સંજીવ અરોરા ધારાસભ્ય બન્યા પછી તેમની બેઠક ખાલી થશે અને અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જશે અને તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં યોગ્ય રીતે પોતાનો હાથ અજમાવશે। ભાજપનો એવો પણ આરોપ છે કે સંજીવ અરોરા પેટા ચૂંટણી જીત્યા પછી ભગવંત માનના નેતૃત્વ હેઠળની પંજાબ સરકારમાં મંત્રી પદનું વચન પણ આપવામાં આવ્યું છે। અરવિંદ કેજરીવાલની ગુજરાતની વિસાવદર બેઠક પર પણ ખાસ નજર છે। આમ આદમી પાર્ટીએ વિસાવદરથી ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે। ગોપાલ ઇટાલિયાના ઉમેદવારી નોંધાવવાના દિવસે ગુજરાત પહોંચેલા અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર છે, પરંતુ ભાજપ 18 વર્ષથી વિસાવદર બેઠક જીતી નથી શકી। પહેલા તમે કોંગ્રેસને મત આપ્યો, પછી ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને તોડી નાખ્યા, ત્યારબાદ તમે આપને મત આપ્યો અને પછી આપના ધારાસભ્ય તૂટી ગયા। આ વખતે મેં મારા સૌથી મોટા હીરોને મેદાનમાં ઉતાર્યો છે। હું ભાજપને પડકાર ફેંકું છું કે ઇટાલિયાને ખરીદે, પછી હું રાજકારણ છોડી દઈશ। 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી, પરંતુ આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા। એવું સાંભળવા મળ્યું છે કે આમ આદમી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરી રહી છે અને તે મુજબ સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત પણ કરી રહી છે। સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે પાર્ટીએ આગામી 2 વર્ષમાં વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ પણ તૈયાર કરી લીધો છે અને આ માટે રાજ્યોને 2 શ્રેણીઓમાં મૂકવામાં આવ્યા છે। આ સાથે જ 2027માં પંજાબમાં પણ વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે। પહેલી શ્રેણીમાં એવા રાજ્યોનો સમાવેશ થાય છે જ્યાં અરવિંદ કેજરીવાલ અને તેમની મુખ્ય ટીમ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવશે। સ્વાભાવિક છે કે પંજાબ પણ પહેલી શ્રેણીમાં પ્રથમ સ્થાને રહેશે। દરેક કિંમતે સત્તામાં પાછા ફરવું પડશે તો જ દિલ્હીનું દુઃખ દૂર થશે। પંજાબ ઉપરાંત ઉત્તરાખંડ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીને આવી શ્રેણીઓમાં મૂકવામાં આવ્યા છે। બીજી શ્રેણીમાં એવા રાજ્યોનો સમાવેશ થાય છે જ્યાં ચૂંટણીની કમાન સ્થાનિક નેતાઓના હાથમાં રહેશે। બિહારમાં પણ બધી બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી છે, પરંતુ ફક્ત સ્થાનિક નેતાઓની મદદથી। આમ આદમી પાર્ટી બિહારમાં મહાગઠબંધન અથવા ઇન્ડિયા બ્લોક સાથે ચૂંટણી નહીં લડે, જેમાં આરજેડી અને કોંગ્રેસ છે। આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા બ્લોકની એક મહત્વપૂર્ણ બેઠકથી પણ પોતાને દૂર કરી દીધી છે। સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગને મજબૂત બનાવવા માટે ઇન્ડિયા બ્લોક બેઠક બોલાવવામાં આવી હતી। કોંગ્રેસે કહ્યું છે કે સંસદનું ખાસ સત્ર બોલાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે, જેના પર 16 રાજકીય પક્ષોના નેતાઓએ હસ્તાક્ષર કર્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી તેમાં સામેલ નથી। આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તે વડાપ્રધાનને એક અલગ પત્ર લખીને સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરશે। એટલે હવે આ બધી વાતથી તો એ સ્પષ્ટ થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે રહેવા નથી માંગતી।
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલને એ જ રીતે કઠેડામાં ઊભા કર્યા હતા જે રીતે ભાજપ તેમને ઘેરી રહી હતી. અરવિંદ કેજરીવાલ માને છે કે ભાજપ સામે સત્તા ગુમાવવામાં કોંગ્રેસે મોટી ભૂમિકા ભજવી છે. એટલે આ બધી વાતથી તો એ સ્પષ્ટ જરૂરથી થઈ ગયું છે કે હવે કેજરીવાલને એકલા હાથે લડવું છે અને જીતવું પણ છે અને ભાજપ અને કોંગ્રેસને જવાબ પણ આપવો છે. જે રીતે અત્યારે અરવિંદ કેજરીવાલની નજર ગુજરાત અને પંજાબ ઉપર ખાસ કરીને છે, કારણ કે સૌથી વધારે તેઓ રસ્તે આ બંને બેઠકો એટલે કે જે ગુજરાતની વિસાવદર અને કડી છે તેમાં અને ખાસ કરીને જે પંજાબની પશ્ચિમ લુધિયાણા બેઠક છે તે જીતવામાં મહેનત કરી રહ્યા છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.